હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે વાર્ષિક હિસાબો. કોમર્સ લાઇનની અંદર વાર્ષિક હિસાબોનું ખૂબ મહત્વ છે. જેમ કે આપણા બોડીની અંદર હૃદયનું મહત્વ છે, બરાબર. જ્યારે હૃદય ન ચાલે તો આપણું બોડી પણ ચાલવાનું બંધ થઈ જાય. એ જ રીતે કોમર્સની અંદર જે વાર્ષિક હિસાબો છે એ ધોરણ 11 થી લઈ અને તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ વાર્ષિક હિસાબો આવશે. જો તમને વાર્ષિક હિસાબોની અંદર તકલીફ પડશે તો તમે જ્યાં સુધી ભણશો કોમર્સની અંદર ત્યાં સુધી તમને આની પ્રોબ્લેમ રહેશે. તો તમને 11મા ધોરણથી જો પાકું હશે તો જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમને કોઈ દિવસ એકાઉન્ટ સબ્જેક્ટની અંદર પાસ થવા માટેની તકલીફ પડશે નહીં. વાર્ષિક હિસાબો દરેક વર્ષે આવશે. ધોરણ 11 ની અંદર તમને 11 માર્ક્સનો દાખલો પૂછાય છે. ધોરણ 12 ની અંદર 12 માર્ક્સનો ભાગીદારી પેઢીના હિસાબો પૂછાય છે અને એનો ઉપયોગ બાકીના 4 ચેપ્ટરની અંદર આવે છે. અને એ જ રીતે તમે આગળ બેચલરમાં જશો તો ત્યાં કંપનીના હિસાબો પૂછાશે. આ એકાઉન્ટની અંદર વાર્ષિક હિસાબોની અંદર તમે જે ભણશો એ કોલેજની અંદર આગળ જતા તમને કૃષિના હિસાબો છે, શાખાના હિસાબો છે, આડત માલના હિસાબો છે, કંપનીના હિસાબો છે, જોઈન્ટ સ્ટોક કંપનીના હિસાબો છે. આ બધા ની અંદર આના નિયમો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 11માંથી જેટલું સરસ એને તૈયાર કરીએ કે જેથી આવતા વર્ષોની અંદર આપણને તકલીફ પડે નહીં. તો પહેલું આપણે ધોરણ 11નું આપણે જોઈએ તો દરેકની અંદર સેમ ખાતા હોય. દાખલા તરીકે પહેલું વેપાર ખાતું બનાવવું પડે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું અને હવાલા. આટલા 4 બનાવવાના. તમે એ જ વસ્તુ તમે 12માં જશો તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, નફા નુકસાન ફાળવણી ખાતું, પાકું સરવૈયું અને હવાલા. એ જ રીતે કંપનીના હિસાબોની અંદર આ જ વસ્તુ હશે, પણ શેડ્યુલ બનાવવાના હશે, જે અત્યારે આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. અત્યારે આપણે આ બે પર ફોકસ કરીશું. તો ધોરણ 11માં નાણાકીય પત્રકોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું અને હવાલો. નાણાકીય પત્રકોમાં વેપાર ખાતું, નાણાકીય પત્રકોની અંદર ભાગીદારના મૂડી ખાતા, નફા નુકસાન ફાળવણી ખાતું એટલા માટે નથી બનાવવામાં આવતું કે જે ધોરણ 11 ની અંદર જે નાણાકીય પત્રકો છે એમાં એક જ વ્યક્તિ હોય, એક જ વ્યક્તિ ધંધો કરે, એક જ વ્યક્તિ ધંધાની અંદર મૂડી લાવે અને જે કંઈ નફો નુકસાન થાય એ પોતે જ ભોગવતો હોય. એટલે એનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવામાં આવે. અને જ્યારે ભાગીદારી પેઢીના હિસાબોની અંદર 2 કે 2 થી વધુ ભાગીદારો ભેગા થાય અને એમાંથી કોઈ પણ એક કાં તો બધા ભાગીદારો ભેગા થઈ અને જે કંઈ નિર્ણય લે અને નિર્ણય લેતા જે કંઈ પરિણામ આવે એટલે વર્ષ દરમિયાન જે કંઈ નફો કે નુકસાન થાય એ ભાગીદારો વહેંચતા હોય છે. તો આ બંને ગણવાની રીત એક સરખી જ છે. આપણે સૌપ્રથમ ધોરણ 11ના જે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું હવાલા છે એ સમજીશું તો 12મા ધોરણની અંદર 80% સમ એનો એ જ આવશે. તો આપણે પહેલા 11મા ધોરણનું સમજીએ. 11 ધોરણ સમજશો તો 12મા ધોરણની અંદર પણ એ જ વસ્તુ તમને આવવાની છે. તો આપણે આપણી ચેનલ પર ધોરણ 11ના 3 થી 4 સમ અલગ અલગ પાર્ટની અંદર ભણાવીને શીખવાડીશું અને ત્યાર પછી 12મા ધોરણ પર આપણે જઈશું. તો એના 10 થી 12 પાર્ટ આપણે બનાવીશું. તો હવે આપણે 11મા ધોરણથી સ્ટાર્ટ કરીએ. તો પહેલું કે આપણે સમજો કે વેપાર ખાતું બનાવવાનું છે. તો વેપાર ખાતામાં શું આવે? વેપાર ખાતું. તો વેપાર ખાતાની વાત કરીએ તો વિગત રકમ, વિગત રકમ, જમા અને અહીંયા ઉધાર. તો વેપાર ખાતાનો નમૂનો છે. તો વેપાર ખાતામાં સૌપ્રથમ અહીંયા આગળ આવે શરૂઆતનો માલ સ્ટોક. શરૂઆતનો માલ સ્ટોક. એ જ રીતે અહીંયા આગળ આવે આખર માલ સ્ટોક.
અહીંયા બધી ઉધાર બાકી આવે, આ સાઈડ બધી જમા બાકી આવે. એટલે ઉધાર બાકીની અંદર આપણે સમજી લો કે પહેલા ખરીદી આવે માલની, તો આ સાઈડ વેચાણ આવે જેની જમા બાકી હોય. ખરીદ પરત, આપણે જે કઈ માલ ખરીદે એમાંથી આપણને પસંદ ન પડે એ ખરીદેલો માલ પરત કરીએ, જેને આપણે ખરીદ પરત કહીએ છીએ. એની જમા બાકી હોય એટલે આપણે ઉધાર બાજુ લખ્યું એટલે આપણે માઇનસ કર્યું. અને ત્યાર પછી વેચાણ પરત, એટલે વેચેલો માલ ન ગમતા પરત કરીએ એટલે વેચાણ પરત કહેવાય, જેની ઉધાર બાકી હોય એટલે આપણે અહીંયા માઇનસ કર્યું. ત્યાર પછી અહીંયા જે રકમ આવશે એમાંથી ખરીદમાં અન્ય રીતે માલની જાવકના ખાતા માઇનસ કરવા પડે. અન્ય રીતે માલની જાવક એટલે વેચાણ સિવાય કે ખરીદ પરત સિવાય ધંધામાંથી માલ જાય, જેમ કે ચોરીથી જાય, ધર્માદામાં આપો, આગથી બળી જાય, વરસાદથી પલળી જાય, એ બધા જે કઈ માલ છે એ અહીંયા બધા માઇનસ થશે. ત્યાર પછી ખરીદીના ખર્ચા આવશે. એટલે તમે બજારની અંદર જ્યારે માલ ખરીદવા જાઓ છો અને જે કઈ ખર્ચ આવે છે તેને ખરીદીના ખર્ચા કહેવાય છે. જેવા કે મજૂરી, આવક માલગાળા ભાડું, રેલવેનું, લારી ભાડું, ગોદી ચાર્જ, ડેમરેજ, વોરફેજ, દરમાયો, ખરાજત ખર્ચ, આ બધા જ ખરીદીના ખર્ચા કહેવાય, જેની ઉધાર બાકી હોય એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. ત્યાર પછી જે બીજા ખર્ચા આવે કારખાનાના ખર્ચા. કારખાનાના ખર્ચા એટલે તમે જે કાચો માલ લાયા હોય અને એની પર પ્રોસેસ કરી અને આગળ એને તૈયાર માલ બનાવવા માટે કારખાનાની અંદર જે કંઈ ખર્ચ કરવામાં આવે એવા, તો કારખાનાનું ભાડું, કારખાનાના મકાનનો ઘસારો, કારખાનાનું બળતણ, ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, ગોદી, આ બધા ખર્ચા એ ખરીદ અને કારખાનાને લગતા ખર્ચા છે જે વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. ત્યાર પછી આ સાઈડ આવે. ત્યાર પછી આવે વપરાયેલ માલ સામગ્રી. વપરાયેલ માલ સામગ્રી જેવી કે ઓઇલ, ચૂંદડી, ગાભા, આ રીતે અન્ય પણ બીજા ઘણા બધા ખર્ચા છે તે વપરાયેલ માલ સામગ્રીની અંદર આવે. આ ઉપરાંત અહીંયા જમા બાજુ ભંગાર માલનું વેચાણ, ભંગાર માલનું વેચાણ એની જમા બાકી હોય. તો આ રીતે વેપાર ખાતું આખું તૈયાર કર્યા પછી આપણે સરવાળો કરો, કાં તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય, જમા બાજુનો સરવાળો વધારે હોય, અને જો બાકી ઉધાર બાજુ આવે તો અહીં જે આવશે એને કહેવાશે કાચો નફો. અને જો ઉધાર બાકી વધારે હોય અને એમાંથી જમા બાકી બાદ કરીએ તો જે આવશે એ કહેવાશે કાચી ખોટ. તો આ જે રકમ છે એ રકમ કાચી ખોટ હોય તો આપણે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે, અને જો કાચો નફો હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે. એ જ રીતે આપણે નફા નુકસાન ખાતું જોઈશું. તો વિગત, રકમ, વિગત, રકમ, આ રીતે પણ એનું સેમ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંને સરખું હોય છે, ઉધાર અને જમા. જે નિયમ વેપાર ખાતામાં છે એ જ નિયમ નફા નુકસાન ખાતામાં છે. અહીંયા આપણે શરૂનો સ્ટોક, ખરીદ પરત, અન્ય રીતે માલની જાવક, ખરીદીના ખર્ચા, વપરાયેલા ખર્ચા. તો અહીંયા જે ખર્ચ છે એ જે ખર્ચ અહીંયા નથી લેતા અને બાકીના જે ખર્ચા રહ્યા એ અહીંયા આવશે. જો કાચી ખોટ હશે તો કાચી ખોટ આ સાઈડ આવશે. કઈથી લાવવાની? તો વેપાર ખાતાની જમા બાજુ જો ડિફરન્સ આવ્યો હોય તો, અને વેપાર ખાતાની ઉધાર બાજુ જો ડિફરન્સ આવે તો એને કાચો નફો કહેવાશે, જે આપણે અહીંયા લાવીશું. તો ત્યાર પછી જે ખર્ચ અહીંયા નથી લીધા એ સિવાયના બધા જ ઉધાર બાકીના ખર્ચા, જેવા કે પહેલું ઓફિસ ખર્ચા, જેને આપણે વહીવટી ખર્ચ તરીકે પણ ઓળખીએ છીએ. તો ઓફિસની અંદર જે કંઈ ખર્ચા થતા હોય, જેવા કે પગાર, બોનસ, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, ઓફિસ ખર્ચ, ઓડિટ ફી, કાનૂની ખર્ચ, આ બધા ઓફિસ ખર્ચ છે. એ બધા જ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે, મિલકત સમારકામ ખર્ચ છે. તો આ બધા ઓફિસ ખર્ચ છે જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. ત્યાર પછી ઓફિસ ખર્ચ પછી આવશે વેચાણ વિતરણ ખર્ચ. વેચાણ વિતરણ ખર્ચ એટલે તમે જે તૈયાર થયેલો માલ છે બજારની અંદર વેચવા માટે જાઓ છો અને જે કંઈ ખર્ચ થાય છે એને આપણે વેચાણ વિતરણ ખર્ચ તરીકે ઓળખીએ છીએ. જેવી રીતે કે જાવક માલ ગાળા ભાડું, સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું ભાડું, સેલ્સમેનનો મુસાફરી ખર્ચ, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, ડિલિવરી વાનનો ખર્ચ, શોરૂમનો ખર્ચ, વખાર ખર્ચ, પેકિંગ ખર્ચ, આ બધા વેચાણ વિતરણ ખર્ચ છે જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. અને ત્યાર પછી આવે નાણાકીય ખર્ચા. તો નાણાકીય ખર્ચા એટલે બજારમાંથી તમે જે કંઈ પૈસા લાયા હોય, ઉછીના લાયા હોય, તો એ જેવું કે મૂડી પર વ્યાજ કોઈને આપવાનું હોય, બેંકમાંથી તમે ઉછીના લીધા હોય
તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ આપવાનું હોય, કોઈ જોડથી લોન લીધી હોય તો લીધેલી લોનનું વ્યાજ આપવાનું હોય, બેંક સાથે તમે વ્યવહાર કરો છો તો બેંક ચાર્જીસ છે, બેંક કમિશન છે, એ બધું તમારે આપવાનું હોય, જે નાણાકીય ખર્ચાની અંદર આવે છે. અને ત્યાર પછી અન્ય ખર્ચા અને નુકસાન. તો અન્ય ખર્ચા અને નુકસાનની અંદર ધર્મદા ખર્ચ છે, ઓફિસ મિલકતનો ઘસારો છે, ઓફિસ મિલકતોનો ઘસારો છે. ત્યાર પછી ગાલખાતનું ફોર્મ, આ ખૂબ મહત્વનું ફોર્મ છે. તો કેવી રીતે લખવું એને? તો ગાલખાત, ત્યાર પછી ફરી ગાલખાત, પછી ગાલખાત અનામત, ત્યાર પછી એક લીટી છોડી બાદ ગાલખાત અનામત. તો આ રીતે ગાલખાત તો પહેલું કાચું સરવાયું અને છેલ્લું કાચું સરવાયું, વચ્ચે બંને આવશે એ હવાલા, બંને આવશે, વચ્ચે આવશે શું કહેવાશે? હવાલા. તો ગાલખાતનું આ ફોર્મેટ છે, ગાલખાત કાચા સરવાયાની, ગાલખાત હવાલાની, વત્તા આ બે વત્તા થશે, વત્તા ગાલખાત અનામત હવાલાની અને એક લીટી છોડી ગાલખાત અનામત કાચા સરવાયાની. આ ઉપરાંત નુકસાન તરીકે આગનું નુકસાન, ચોરીથી નુકસાન, મિલકત વેચાણનું નુકસાન, એ પણ બધું અહીંયા આવે. તો આ રીતે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બધી ઉધાર બાકી આવે. જે આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ જે ખર્ચ નથી લેતા એવા ખર્ચા, ઓફિસ ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, નાણાકીય ખર્ચ, અન્ય ખર્ચ અને નુકસાન, એ તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. ત્યાર પછી નફા નુકસાન ખાતાની જમા બાજુ આવકો આવશે, જે આવકોની જમા બાકી હોય છે. તો આપણને ખબર છે કે આવકો કઈ ગઈ? મળેલ વટાવ, મળેલ કમિશન, મળેલ ભાડું, પરચુરણ આવક, ઉમેદવારનું પ્રીમિયમ, મળેલ દલાલી, મળેલ આદર, રોકાણોનું વ્યાજ, ધીરેલી લોનનું વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ગાલખાત પરત, પસ્તીનું વેચાણ, આ બધી જ વસ્તુ એ નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. તો આ રીતે આપણું નફા નુકસાન ખાતું તૈયાર થાય. હવે નફા નુકસાન ખાતાનો સરવાળો વધારે હોય અને એમાંથી આપણે ઉધાર બાકી બાદ કરીએ તો જે આવશે એને કહેવાશે ચોખ્ખો નફો. એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને એમાંથી જમા બાજુનો સરવાળો બાદ કરીએ અને જો ડિફરન્સ આવે તો એને કહેવાશે ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ. તો આ રીતે આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરીએ છીએ. તો આને ફરી એકવાર રિપીટ કરીએ તો કે વેપાર ખાતાની બે બાજુ હોય, એક ઉધાર બાજુ અને એક જમા બાજુ. ઉધાર બાજુ બધી ઉધાર બાકી આવે, જમા બાજુ બધી જમા બાકી આવે. શરૂઆતનો સ્ટોક જે ઉધાર બાજુ હોય તો શરૂઆતનો સ્ટોક ખરીદ બાદ ખરીદ પરત અને રીતે માલની આવક, ખરીદીના ખર્ચા, કારખાનાના ખર્ચા, વપરાયેલ માલ સામગ્રી, બરાબર. એ રીતે જમા બાજુ વેચાણ, વેચાણ પરત, ભંગાર માલનું વેચાણ, બરાબર છે. આમાંથી આપણે જે આખર માલનો સ્ટોક, આના સરવાળામાંથી આ બાદ કરીએ તો કાચો નફો. ઉધાર બાજુના સરવાળામાંથી જમા બાજુ બાદ કરીએ, ડિફરન્સ આવે કાચી ખોટ. ત્યાર પછી નફા નુકસાન ખાતું, જેની ઉધાર બાજુ ઓફિસ ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, નાણાકીય ખર્ચ, અન્ય ખર્ચ, ગાલખાતનું ફોર્મેટ, એ રીતે જમા બાજુ કાચો નફો, આવક. તો આ રીતે તૈયાર થયા પછી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને ત્રીજું જે ખાતું છે એ પાકું સરવૈયું. તો પાકા સરવૈયાની અંદર ઉધાર બાકી કે જમા બાકી એવું ન હોય. તો એનું ખાતાની અંદર આપણે જોઈએ તો પહેલામાં પહેલું એની બે બાજુ હોય, એક મૂડી દેવા બાજુ, પાકું સરવૈયું. તો મૂડી દેવા रकम, मिलकत लेना रकम. તો શું આવે પહેલા પહેલું? તો અહીંયા તો પહેલા પહેલું મૂડી આવે. મૂડી કઈ બાકી હોય? જમા બાકી. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બધી જમા બાકી આવે, પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ બધી ઉધાર બાકી આવે. તો મૂડી પ્લસ વધારાની મૂડી, વર્ષ દરમિયાન તમે જે કે મૂડી લાવે વધારાની મૂડી, પ્લસ ચોખ્ખો નફો. એ પહેલા આપણે મૂડી પર વ્યાજ લઈ લઈએ, મૂડી પર વ્યાજ, પછી ચોખ્ખો નફો. ચોખ્ખો નફો તો કે આ નફા નુકસાન ખાતું બંધ કરી અને જે ચોખ્ખો નફો આવે ચોખ્ખો નફો અહીંયા એની અંદર બાદ કરીશું ઉપાડ, ઉપાડ પર વ્યાજ અને ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ. જો ચોખ્ખો નફો હોય તો ચોખ્ખી ખોટ ના હોય, ચોખ્ખી ખોટ હોય તો ચોખ્ખો નફો ના હોય. તો આ મૂડીનું ફોર્મેટ. ત્યાર પછી અનામત આવશે. અનામતો જેવી કે મૂડી અનામત, કારીગર અકસ્માત વળતર ફંડ, ત્યાર પછી અનામત ભંડોળ, નફા નુકસાન ખાતુંની જમા બાકી હોય તેવી બધી જે અનામતો આવશે. અનામતો પછી લાંબા ગાળાના દેવા આવશે જેવી કે બેંક લોન, જાહેર થાપણો,
લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાં જે લાંબા ગાળાના દેવા કહેવાય. ત્યાર પછી નીચે આવશે લાંબા ગાળાના દેવા, લાંબા ગાળાના દેવા. ત્યાર પછી ટૂંકા ગાળાના દેવા, ટૂંકા ગાળાના દેવા જેવા કે ટૂંકા ગાળાના દેવા જેવા કે આપણે લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, બેંક ઓવરડ્રાફ્ટ, તો કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, આ બધું એ ટૂંકા ગાળાના દેવાની અંદર, સોરી પ્રોવિડન્ટ પણ ટૂંકા ગાળામાં નહીં આવે. તો ટૂંકા ગાળાની આ દેવા છે જે પાકા સરવાળામાં મૂડી અને દેવા બાજુ આવશે. પ્રોવિડન્ટ ફંડ એ દેવું જ કહેવાશે જે મૂડી અને દેવા બાજુ જ આવશે. પાકું સરવાળું, પાકા સરવાળામાં પહેલામાં પેલું કાયમી મિલકતો. કાયમી મિલકતોની અંદર જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, રોકાણો, પાઘડી, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફોર્મ્યુલા, ફ્રેન્ચાઇઝી, આ બધી જ એક કાયમી મિલકત કહેવાશે. ત્યાર પછી ચાલુ મિલકતો આવશે. ચાલુ મિલકતો, તો ચાલુ મિલકતોની અંદર તમારે સમજી લો કે ભાઈ દેવાદારો, લેણી હુંડી, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલા ખર્ચા, બેંક શિલ્લક, રોકડ શિલ્લક, આ બધી ચાલુ મિલકતો કહેવાશે. ત્યાર પછી લોન અને ધિરાણ આવશે. તો લોન અને ધિરાણ એટલે તમે કોઈને ઉછીના પૈસા આપ્યા હોય, એડવાન્સ કોઈને એડવાન્સ પૈસા આપ્યા હોય, તો એ બધી લોન અને ધિરાણની અંદર આવશે. ત્યાર પછી અવાસ્તવિક મિલકત આવશે. અવાસ્તવિક મિલકત, અવાસ્તવિક મિલકત કે જેવી કે જાહેરાત, ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, ડિબેન્ચર, વત્તાઓ, પ્રાથમિક ખર્ચ, એ બધું અવાસ્તવિક મિલકત છે. તો આ બંને ખાતાની અસર આપ્યા પછી બંને બાજુનો સરવાળો કરવામાં આવે અને એ સરવાળો જો સરખો થાય તો સમજવું કે આપણો દાખલો સાચો છે. તો ધોરણ 11 ની અંદર 11 માર્ક્સ આવે, બરાબર, અને 12 ની અંદર 12 માર્ક્સ આવે. પણ દાખલો ગણતા પહેલા આપણે વેપાર ખાતું, નફા નુકસાનનું પાકું સરવાળું તો જોયું, જે તમને કાચા સરવાળાની વિગતો અંદર આપેલી હોય. તો આ ઉપરાંત હવાલા પણ આપ્યા હોય, તો આની અંદર હવાલાની અસર પણ આપવી પડે. તો જેવા કે આપણે ઇમ્પોર્ટન્ટ જે હવાલા છે 8 થી 10 એ આપણે અત્યારે સમજ્યું, અને જ્યારે બાકીના બીજા જે હવાલા છે એ જ્યારે આપણે સમ ગણીશું, સમ ગણતા ગણતા સમજીશું તો એ વધારે સમજ પડશે. તો પહેલું જે આવે એ આખર માલનો સ્ટોક. આખર માલનો સ્ટોક જે હવાલા જોઈશું આપણે. આખર માલનો સ્ટોક, માલનો સ્ટોક છે એટલે આપણે સમજી લો કે વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક આવે, તો વેપાર ખાતાની જમા બાજુ પહેલી અસર આખર માલના સ્ટોકની આવે, વેપાર ખાતાની જમા બાજુ આવે. દરેક હવાલાની બે અસર આવે, એક વેપાર ખાતાની જમા બાજુ આવ્યું તો બીજી અસર પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ આવશે, કારણ કે આખર સ્ટોક એ આપણી મિલકત છે. બીજું સ્ટેશનરી સ્ટોક. તો સ્ટેશનરી સ્ટોક એક ખર્ચ છે જે ઓફિસ ખર્ચ છે. તો તમે જે સ્ટેશનરી ખરીદી લાવ્યા હોય અને વર્ષ દરમિયાન તમારી સ્ટેશનરી જેટલી વપરાઈ હોય એટલી ખર્ચ તરીકે ગણાય, અને ન વપરાયેલી સ્ટેશનરી એ તમારે સ્ટોક તરીકે ગણાય. તો સ્ટોક તરીકે ગણાય એટલે એક તો આપણી મિલકત થઈ, અને બીજું જે ખર્ચ છે, તો તમે જે ખર્ચ વર્ષ દરમિયાન કર્યો છે એ પૂરેપૂરો વપરાયો નથી, એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી સ્ટેશનરી સ્ટોક બાદ થાય, અને બીજી અસર મિલકત છે એટલે પાકા સરવાળામાં મિલકત અને લેણા બાજુ આવશે. ત્રીજી અસર મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ આપણે 11મા ધોરણને ધ્યાનમાં લઈને એનો હવાલો જોઈશું. તો કે મૂડી પર વ્યાજ એટલે પહેલામાં પહેલું આપણો ખર્ચ નાણાકીય ખર્ચ કહેવાય, એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે, અને બીજું મૂડી પર વ્યાજ એ જે વ્યક્તિ છે એની મૂડીની અંદર મૂડી દેવા બાજુ જે મૂડી છે એ મૂડીની અંદર ઉમેરવામાં આવશે. ચોથું ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ એટલે તમે માલિક છે એ ધંધાને આપે તો મૂડી કહેવાય, અને ધંધા જોડથી પૂછી ના લે તો એ શું કહેવાશે? ઉપાડ. અને ઉપાડ પર વ્યાજ જ્યારે આપવામાં આવે, ઉપાડ પર વ્યાજ ત્યારે ભાગીદારની મૂડીમાંથી ઓછું થાય, એટલે કે ભાગીદારની મૂડીમાંથી એ ઉપાડ પર વ્યાજ માઇનસ કરવામાં આવશે, અને બીજી અસર પેઢીની એ આવક કહેવાશે, એટલે ધંધાની આવક કહેવાશે, એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. પાંચમું મિલકતોનો ઘસારો. મિલકતોનો ઘસારો. મિલકતોનો ઘસારો એટલે જ્યારે મિલકત તમે જેટલા સમય માટે વાપરો છો તે મિલકત પાકા સરવાળામાં લખેલી હોય, તો પાકા સરવાળામાં જેટલા સમય માટે તમે વાપરી એટલા સમય સુધીનો એનો ઘસારો ગણવામાં આવે.
અને એ ઘસારો મિલકતમાંથી માઇનસ થાય અને બીજી અસર એની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મિલકતનો ઘસારા તરીકેની નોંધ કરવામાં આવશે. ત્યાર પછી છઠ્ઠું છે ગાલખાત. તો ગાલખાત શું છે? તો આપણે જે કોઈને ઉછીના પૈસા આપ્યા હોય કે ઉધાર માલ વેચ્યો હોય એ વ્યક્તિ આપણને પૈસા આપતી નથી, તો એને આપણે ગાલખાત તરીકે ઓળખીએ છીએ. અને ગાલખાત એ ધંધાનો ખર્ચ કહેવાય. એટલે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે ગાલખાતનું ફોર્મેટ બનાવીએ છીએ એ ગાલખાત હવાલાની એની અહીંયાની નોંધ થશે. અને બીજી અસર ગાલખાત એટલે આપણે જે વ્યક્તિ પાસે પૈસા માંગીએ છીએ, આપણા દેવાદાર છે, અને એ દેવાદાર પાકા સરવાયામાં આપેલા હોય અને પાકા સરવાયામાંથી દેવાદારોમાંથી આ ગાલખાતની રકમ માઇનસ થશે. સાચું છે ગાલખાત અનામત. ગાલખાત અનામત એટલે ગાલખાત અનામત એ પણ જ્યારે ભવિષ્યની અંદર કોઈ દેવાદાર પૈસા ન આપે ત્યારે એની માટે જોગવાઈ કરવામાં આવે, તો એ દેવાદારોમાંથી પાકા સરવાયામાં દેવાદારોમાંથી બાદ કરવામાં આવશે. અને એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાત અનામત હવાલા તરીકે દર્શાવવામાં આવશે. ત્યાર પછી આઠમું દેવાદાર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત એ કઈ આવે? તો કે પાકા સરમાં દેવાદારો છે એ દેવાદારોમાંથી સૌપ્રથમ ગાલખાત બાદ થાય, પછી ગાલખાત અનામત બાદ થાય, દેવાદાર વટાવ અનામત ત્યારબાદ થાય. અને એ દેવાદાર અનામત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવની અંદર આ હવાલાનો દેવાદાર વટાવ અનામત ઉમેરવામાં આવશે. અને જો કદાચ કાચા સરવાયાનો દેવાદાર વટાવ અનામત આપેલો હોય તો એ બાદ કરવામાં આવશે. ત્યાર પછી બીજું જોઈએ તો કે નહીં નોંધેલ વેચાણ. નહીં નોંધેલ વેચાણ. નહીં નોંધેલ વેચાણ એટલે તમે વેચ્યું છે પણ એને ચોપડે નોંધ કરવાની બાકી રહી ગઈ છે, તો વેચાણની અંદર શું થાય? ઉમેરવું પડે. તો વેપાર ખાતાની જવા બાજુ વેચાણની અંદર ઉમેરો. અને બીજી અસર પાકા સરવાયામાં મિલકત લેના બાજુ દેવાદારોની અંદર ઉમેરો. જો તમે જો તમને નહીં નોંધેલ વેચાણ આપ્યું હોય તો આ ત્રણની ગાલખાત, ગાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામતની અસર આપતા પહેલા તમારે નહીં નોંધેલ વેચાણની અસર આપવી પડે. અને ત્યાર પછી સિક્વન્સની અંદર ગાલખાત, ગાલખાત અનામત, દેવાદાર વટાવ અનામત બાદ કરવામાં આવે. એ રીતે 10મો હવાલો જોઈશું આપણે. નહીં નોંધેલ ખરીદી. નહીં નોંધેલ ખરીદી એટલે તમે ખરીદેલો માલ છે પણ તમે નોંધવાનો રહી ગયો છે, તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીની અંદર ઉમેરો અને પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરો. તો આ રીતે આપણે જે 10 હવાલા છે જે દરેક સમની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર આવે છે. આ ઉપરાંત બીજા 4 હવાલા છે જે તમને ગુપ્ત હવાલા તરીકે પણ પૂછી શકે અને હવાલા તરીકે પણ પૂછી શકે, જેવા કે ચૂકવવાનો બાકી ખર્ચ. ચૂકવવાનો બાકી ખર્ચ. તો ચૂકવવાનો બાકી ખર્ચ તો આપણને ખબર છે ખર્ચ બે જગ્યાએ આવે. એક તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. તો જેનો જે ખર્ચ ચૂકવવાનો બાકી હોય તે જે તે ખાતામાં, વેપાર ખાતું તો વેપાર ખાતામાં, નફા નુકસાન ખાતું હોય તો નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચની અંદર ઉમેરો. અને ચૂકવવાનો બાકી ખર્ચ એ આપણું દેવું કહેવાય. એટલે પાકા સરવાયામાં મૂડી અને દેવા બાજુ આવશે. ત્યાર પછી બીજું 12મું છે અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે જે ચૂકવવાનો છે એના કરતા તમે વધારે આપી દીધો છે. જે ચૂકવવાનો છે એના કરતા વધારે આપી દીધો છે એટલે એ જે તે ખર્ચમાંથી બાદ થાય. વેપાર ખાતાની તો વેપાર ખાતાની ઉધાર બાજુ, નફા નુકસાન ખાતાની તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જે તે ખર્ચમાંથી એ બાદ કરો અને આપણું એ લેણું કહેવાય. એટલે બીજી અસર પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ આવશે. ત્યાર પછી મળવાની બાકી આવક. મળવાની બાકી આવક. મળવાની બાકી આવક એટલે જે મળી છે એના કરતા પણ હજુ મળવાની બાકી છે. તો મળવાની બાકી આવક આપણને ખબર છે કે આવક ક્યાં લખીએ છીએ? તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીએ છીએ. તો આવક જે તે આવક હોય એ આવકની અંદર નફા નુકસાન ખાતાની જમા બાજુ એની અંદર ઉમેરો. તો બીજી અસર ક્યાં આપી? તો કે મળવાની બાકી આવક આપણું લેણું કહેવાય. એટલે લેણું છે એટલે પાકા સરવાયામાં મિલકત અને લેણા બાજુ આવશે. ત્યાર પછી 14મો અગાઉથી મળેલ. અગાઉથી મળેલ આવક એટલે આપણને જે આવક મળવાની છે એના કરતા વધારે મળી ગઈ છે તો આપણે પાછી ગમે ત્યારે પાછી આપવી પડે. એટલે ગમે ત્યારે પાછી આપવી પડે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ જે આવક છે એ આવકમાંથી જે તે આવકમાંથી એ રકમ આપણે બાદ કરવી પડે. અને બીજી અસર એની આપણે મળવાની અગાઉથી મળેલ આવક છે જે આપણું દેવું છે એટલે એને પાકા સરવાયાની અંદર મૂડી અને દેવા બાજુ આપણે શું કરવું પડશે? લખવી પડશે. તો આ રીતે હવાલા છે જે આ 14 હવાલા છે જે દરેક દાખલાની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર પૂછાય છે.
તો તમે આ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવાયું અને હવાલા જો તમે 11મા ધોરણની અંદર જ સરસ તૈયાર કરી નાખો તો આ તકલીફ તમને 12મામાં જે કામમાં લાગશે, 11મામાં તો કામમાં લાગશે જ, સાથે સાથે 12મામાં પણ કામમાં લાગશે અને આગળ જતા તમને કોલેજની અંદર ભણો છો ત્યાં સુધી તમને કામમાં લાગશે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો દરેક વિદ્યાર્થી અને વારંવાર જુએ, એને તૈયાર કરે, બરાબર છે. તૈયાર કરી અને આ ફોર્મેટ 4-5 વાર લખી કાઢે. લખી અને મોડે કરશો તો આપણે અગાઉના વિડીયોની અંદર આનો દાખલો સમ ગણીશું, જેથી તમને વધારે ખબર પડશે. તો તૈયાર કરો એને, બરાબર છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, વિડીયો શેર કરો. વિડીયો શેર એટલા માટે કરો કે તમારા જેવા વિદ્યાર્થી મિત્રો છે જેને ભવિષ્યની અંદર ભણે ત્યાં સુધી આ વાર્ષિક હિસાબોમાં તકલીફ ન પડે, તો એના માટે આ વિડીયો એમને સુધી પહોંચાડો કે જેથી આ વિડીયોના માધ્યમ દ્વારા તેમનું કોમર્સ ફિલ્ડ એટલું સરસ તૈયાર કરે કે જેથી આવતા વર્ષોની અંદર જ્યારે એ પોતે ભણી ગણીને જોબ માટે જાય તો એમને તકલીફ પડે નહીં. થેન્ક યુ મિત્રો.